નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવથરાદ જિલ્લાના લાખણી ખાતે બાજરીની ટેકાના ભાવે ખરીદીમાં વિલંબ અને ખેડૂતોના ખાતા બ્લોક કરવાના મુદ્દે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીમાં બાજરી ભરી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને કચેરીના પરિસરમાં જ બાજરી ઠાલવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો। આ ઘટના બાદ પોલીસે કોંગ્રેસ પ્રમુખ સહિત 5 ખેડૂતોની અટકાયત કરી હતી। આજે સવારે લાખણી તાલુકાના ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીમાં બાજરી ભરી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા। બાજરીની ટેકાના ભાવે ખરીદીમાં થઈ રહેલા વિલંબ અને અનેક ખેડૂતોના ખાતા બ્લોક કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। વિરોધના ભાગરૂપે ખેડૂતોએ કચેરીના પરિસરમાં જ ટ્રેક્ટરોમાંથી બાજરી ઉતારી ઠાલવી દીધી હતી। આ ઘટનાને પગલે કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। રાજ્યમાં રથયાત્રા પૂર્વે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે। જૈશ-એ મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા હોવાના શંકાસ્પદ સંબંધોને લઈને એટીએસ દ્વારા રાજ્યભરમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ કાર્યવાહી બાદ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામનું નામ તપાસના કેન્દ્રમાં આવ્યું છે। ભાગળ ગામેથી ઝડપાયેલા 3 આરોપીઓને એટીએસ રિમાન્ડ દરમિયાન તપાસના ભાગરૂપે ગામમાં લાવવામાં આવ્યા છે। અહીં ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આ તપાસ દરમિયાન આરોપીઓની હિલચાલ, સંપર્કો અને અન્ય મહત્વપૂર્ણ પાસાઓની ચકાસણી માટે એટીએસ સ્થળ લઈ છે પુરાવા એકત્રિત કરવામાં આવી છે। ઝડપાયેલા 8 આતંકવાદીઓમાંથી 6 ને પાલનપુર લવાયા છે અને તમામના ઘરે તપાસ કરવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સામાન્ય વરસાદને કારણે નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતા। પાલનપુર આબુ નેશનલ હાઈવે પર 3 એલિવેટેડ બ્રિજ નજીક આ સ્થિતિ સર્જાઈ હતી। વરસાદી પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પાણી ભરાવાને લીધે વાહનોની અવરજવર ધીમી પડી હતી। સામાન્ય વરસાદમાં જ હાઈવે પર પાણી ભરાઈ જવાથી ડ્રેનેજ વ્યવસ્થા અને નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। આ ઘટનાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધરણીધર તાલુકાના ટડાવ ગામના ગ્રામજનોએ સીએચસી હોસ્પિટલના નિર્માણ સ્થળ બદલવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી છે। ગ્રામજનો ઈચ્છે છે કે હોસ્પિટલ ગામની અંદર જ બનાવવામાં આવે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર હાલમાં હોસ્પિટલ ગામથી આશરે 2 કિલોમીટર દૂર બનાવવામાં આવી રહી છે। આના કારણે સામાન્ય લોકો, વૃદ્ધો, મહિલાઓ અને દર્દીઓને સારવાર માટે અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે। આવેદનપત્રમાં જણાવાયું છે કે ટડાવ ગામમાં જ્યાં અગાઉ જૂની સીએચસી હોસ્પિટલ હતી તે જ જગ્યાએ નવી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે। ગામની મધ્યમાં હોસ્પિટલ હોવાથી સમગ્ર વિસ્તારના લોકોને સરળતાથી અને વધુ સુવિધા મળશે। ભાભરની કૃષ્ણા નર્સિંગ કોલેજ ખાતે સીમા જાગરણ મંચ દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સીમા જાગરણ મંચના પ્રાંત મહામંત્રી સુનિલભાઈ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો। આ કાર્યક્રમમાં સીમા જાગરણ મંચના ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક જીવણભાઈ આહિરે સંબોધન કર્યું હતું। તેમણે સરહદી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સંગઠન દ્વારા કેવી રીતે સેવા પૂરી પાડી શકાય તે અંગે ચર્ચા કરી હતી। જમીન અને દરિયાઈ સરહદ નજીકના ગામડાઓમાં સરકારી યોજનાઓનો અને લોકજાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। યાત્રાધામ અંબાજી અને આસપાસના વિસ્તારોમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો। ભારે વરસાદને કારણે અંબાજીના બજારોમાં નદીની જેમ વરસાદી પાણી વહેતું થયું હતું। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું। અરવલ્લીની ગિરિમાળાઓમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। વરસાદી માહોલ છવાતા આકાશમાં અંધારભટ છવાઈ ગયું હતું। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર।
થરાદ ડીસા હાઈવે પર મોડી રાત્રે એક ટાટા ટિયાગો કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના થરાદ જિલ્લાના પડાદર ગામ નજીક વાણિયા ફાર્મ હાઉસ પાસે બની હતી. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મોડી રાત્રે આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને આગ ઉપર સફળતાપૂર્વક કાબુ મેળવી લીધો હતો. તેમની સમયસરની કામગીરીના કારણે આગ વધુ ફેલાતી અટકાવી હતી અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ગુજરાતમાં ચોમાસું પૂરેપૂરી રીતે સક્રિય થયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 2 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવનાઓને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત, નવસારી, ડાંગ અને વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પાલઘર નજીક ટ્રેક પર પાણી ભરાતા મુંબઈ રેલવે વાહન વ્યવહાર ઠપ થયો છે, જેના કારણે કર્ણાવતી અને જોધપુર બાંદ્રા જેવી મુખ્ય ટ્રેનોને વલસાડ અને વાપીથી જ પરત ફરવાની ફરજ પડી છે. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 164 તાલુકામાં દબદબાટી બોલાવતા મેઘાવી માહોલ વચ્ચે અમરેલી જિલ્લાના રાજુલામાં આભ ફાટતા 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધાતરાવડી નદીના ઘોડાપુરે વડગામનો સુરક્ષા પાળો તોડી નાખતા ઘરો ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે તોફાની પવનથી 222 વીજપોલ ધરાશાયી થતા ઉના, અમરેલીના 55 ગામોમાં અંધારપટ છવાયો છે. કુદરતી આફતની આ ગંભીર સ્થિતિ વચ્ચે 5 તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરાઈ. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વેસ્ટર્ન રેલવે લાઇન પરનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતા તકેદારીના ભાગરૂપે અનેક ટ્રેનોને અધવચ્ચે રોકાવાની ફરજ પડી છે. રાજસ્થાનથી મુંબઈ જતી ટ્રેન નંબર 12990 અજમેર દાદરા એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. ટ્રેન અટકી પડવાને કારણે સેંકડો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. રેલવે અને સ્થાનિક વહીવટીતંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી મુંબઈ જતા માંગતા મુસાફરો માટે ખાનગી લક્ઝરી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બસો દ્વારા ઘણા મુસાફરોને મુંબઈ તરફ રવાના કરાયા છે. વાવથરાદ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જે મુજબ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ધુખાજી નારાયણજી ઠાકોર, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે શારદાબેન અમીરામભાઈ આંસલ, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મુકેશકુમાર મદનલાલ ચૌધરી, આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે જોગાજી વણાજી ચૌહાણ, મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે જમનાબેન અભયસિંહ ચૌહાણ, જ્યારે સિંચાઈ ઉત્પાદન અને સહકાર સમિતિના ચેરમેન તરીકે જક્ષીભાઈ લખમણભાઈ ચૌધરી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે હીરાબેન પથુભાઈ ચૌહાણ, અપીલ સમિતિના ચેરમેન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ રત્નીબેન હરચંદભાઈ પરમાર રહેશે.